હેલો વિદ્યાર્થી મિત્રો, તો આપણે હવે યુનિટ 3ની ચર્ચા કરી કે 3માં એ નિર્ણય ઘડતર પ્રક્રિયા. તો નિર્ણય ઘડતર પ્રક્રિયા શું છે એ આપણે કાલે જોયું. તો તેમાં આપણે આગળ જોઈએ કે નિર્ણય ઘડતર પ્રક્રિયા એની તર્કબદ્ધતા અને બુદ્ધિગમ્ય વિશે નોંધ લખો. તો એની તર્કબદ્ધતા અને બુદ્ધિગમ્યતા એટલે શું છે એ જોઈએ. તો નિર્ણય ઘડતરનું એક મહત્વનું લક્ષણ એ છે કે નિર્ણયકરણ એ બૌદ્ધિક પ્રક્રિયા છે, જે બૌદ્ધિક એટલે બુદ્ધિપૂર્વકની પ્રક્રિયા છે. તો ધંધામાં જે નિર્ણયો લેવામાં આવે છે તે બુદ્ધિગમ્ય કે તર્કબદ્ધ હોવા જોઈએ, કે એમાં કોઈ તર્ક હોવો જોઈએ કે જે બુદ્ધિગમ્ય વિચારો લીધા હોય એમાં. તો નિર્ણયો બુદ્ધિગમ્ય હોય તો જ એકમના નક્કી કરેલા ઉદ્દેશોનું સિદ્ધ કરી શકાય છે. તો નિર્ણયોની બુદ્ધિગમ્યતા એટલે એવા નિર્ણયો લેવા જોઈએ કે જે વ્યવસ્થાતંત્રના અંતિમ ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખી સંતોષકારક પરિણામ પ્રાપ્ત કરવાની દિશા તરફ વ્યવસ્થાતંત્રને દોરી જાય છે. તો નિર્ણયોની બુદ્ધિગમ્યતા એટલે એવા નિર્ણયો લેવા જોઈએ કે જે વ્યવસ્થાતંત્રના અંતિમ ઉદ્દેશોને ધ્યાનમાં રાખી સંતોષકારક પરિણામ મળે અને પ્રાપ્ત કરવાની દિશા તરફ લઈ જવાનું વ્યવસ્થાતંત્ર દોરી જાય છે. તો બીજા શબ્દોમાં કહીએ તો જ્યારે નિર્ણય એવી રીતે લેવામાં આવે છે કે જેથી પસંદ વિકલ્પ દ્વારા ધ્યેય સિદ્ધિ હાંસલ કરી શકાય, ત્યારે જ નિર્ણય તર્કબદ્ધ કે બુદ્ધિગમ્ય છે એમ કહેવાય. તો આપણે બીજા શબ્દોમાં એવી રીતના રજૂ કરી શકાય કે નિર્ણય છે જે લેવામાં આવ્યો છે પસંદ કરેલ વિકલ્પ દ્વારા ધ્યેય સિદ્ધિ હાંસલ કરી શકાય, ત્યારે નિર્ણય તર્કબદ્ધ કે બુદ્ધિગમ્ય છે એમ કહેવાય છે. તો ટૂંકમાં સંચાલકે લીધેલા નિર્ણયો તેના નિર્ધારિત ધ્યેયોની પ્રાપ્તિ માટેના સાધન તરીકે જેટલા પ્રમાણમાં અસરકારક હોય, કે જે સંચાલકે લીધેલો નિર્ણય નિર્ધારિત હેતુ એટલે કે જે હેતુઓ નક્કી કરેલા હોય તે સાધન જેટલા સાધનની ફાળવણી છે એટલા પ્રમાણમાં તે અસરકારક હોય તે અંગે નિર્ણયને તર્કબદ્ધતા કે બુદ્ધિગમ્ય નિર્ણય તરીકે કહી શકાય છે. તો નિર્ણયની તર્કબદ્ધતાનો ખ્યાલ સાપેક્ષ છે. વ્યવસ્થાતંત્રમાં જે કંઈ નિર્ણય લેવાય છે તે માનવી દ્વારા લેવાય છે. વ્યવસ્થાતંત્રમાં જે નિર્ણય લેવામાં આવે છે તે માનવી દ્વારા લેવામાં આવે છે. તો માનવી પાસે મગજ છે, કલ્પના શક્તિ છે, યાદશક્તિ છે, જેથી નિર્ણયકરણમાં બુદ્ધિગમ્યતાનું તત્વ દાખલ થાય છે. તો આ બધાનો ઉપયોગ કરીને માનવી જે નિર્ણયો લે છે તે વ્યવસ્થાતંત્રના ધ્યેયને સિદ્ધ કરે છે, કે આ બધાનો ઉપયોગ કરીને માનવી જે નિર્ણયો લે છે તે વ્યવસ્થાતંત્રનો ધ્યેય સિદ્ધિ કરવાનો હોય છે. તો આવા જેટલા ધ્યેયો અસરકારક રીતે સિદ્ધ થશે તેટલે અંશે નિર્ણયો તર્કબદ્ધ ગણાશે, કે આવા જેટલા ધ્યેયો અસરકારક રીતે સિદ્ધ થશે તેટલે અંશે નિર્ણયો તર્કબદ્ધ ગણાય છે. ત્યારબાદ જોઈએ નિર્ણયો તર્કબદ્ધ ગણાય છે તે તર્કસંગત છે, માનવીની બુદ્ધિ સાથે સંકળાયેલા છે, કે કોઈ નિર્ણયોમાં તર્ક રહેલો હોય છે અને તે માનવીની બુદ્ધિ સાથે સંકળાયેલા હોય છે. તે માનવીના મગજની પેદાશ છે, કે માનવીના મગજની પેદાશ એટલે માનવી દ્વારા અથવા માનવના મનમાં ઉત્પન્ન થતો નિર્ણય. તે વિશ્વાસપાત્ર માહિતી પર આધારિત હોય છે, કે નિર્ણય લેતી વખતે સંચાલકો આવી માહિતીનો ઉપયોગ કરે છે, કે નિર્ણય લેતી વખતે સંચાલકો આવી માહિતીનો ઉપયોગ કરે છે. નિર્ણય લેનાર વિવિધ વિકલ્પોની શોધ કરે છે, જુદા જુદા અનેક વિકલ્પોની વિચારણા કરે છે, કે નિર્ણય લેનાર જે વિકલ્પોની શોધ કરે છે અને જુદા જુદા અનેક વિકલ્પોની વિચારણા કરે છે. તે આવા બધા વિકલ્પોનું મૂલ્યાંકન કરે છે અને જે શ્રેષ્ઠ વિકલ્પ હોય તેની પસંદગી કરે છે, કે બધા વિકલ્પોનું મૂલ્યાંકન કરે છે અને જે શ્રેષ્ઠ વિકલ્પ હોય તેની પસંદગી કરે છે. તો તર્કબદ્ધ નિર્ણયો વ્યવસ્થાતંત્રનો ઉદ્દેશ્ય સિદ્ધ કરે છે. નિર્ણયની તર્કબદ્ધતા દર્શાવે છે કે નિર્ણયો અમુક રીતે લેવા જોઈએ અને અમુક રીતે તે નિર્ણયો માનવીની બુદ્ધિ સાથે સંકળાયેલ છે, તે માનવીની મગજની પેદાશ છે, તે જોયું. ત્યારબાદ જોઈએ તે વિશ્વાસપાત્ર માહિતી પર આધારિત હોય છે. તો નિર્ણય લેતી વખતે સંચાલકો આવી માહિતીનો ઉપયોગ કરે છે. નિર્ણય લેનાર વિવિધ વિકલ્પોની શોધ કરે છે, જુદા જુદા અનેક વિકલ્પોની વિચારણા કરે છે. તે આવા બધા વિકલ્પોનું મૂલ્યાંકન કરે છે અને જે શ્રેષ્ઠ વિકલ્પ હોય તેની પસંદગી કરે છે, કે તે બધા વિકલ્પોનું મૂલ્યાંકન કરીને જે શ્રેષ્ઠ વિકલ્પ હોય તેની પસંદગી કરે છે. તો તર્કબદ્ધ નિર્ણયો વ્યવસ્થાતંત્રનો જ ઉદ્દેશ સિદ્ધ કરે છે.
તો નિર્ણયની તર્કબદ્ધતા દર્શાવે છે કે નિર્ણયો અમુક રીતે લેવા જોઈએ અને અમુક રીતે ન લેવા જોઈએ. તો નિર્ણયોમાં તર્કબદ્ધતા હોવી જોઈએ એ બાબત સ્વીકાર્ય છે, પરંતુ બધા જ નિર્ણયો ઉદ્દેશ્યોની સિદ્ધિ થાય છે એટલે બધા જ નિર્ણયો સંપૂર્ણ રીતે તર્કબદ્ધ હોતા નથી. કે ઉદ્દેશ્યની સિદ્ધિ થાય એવી રીતના બધા નિર્ણયો તર્કબદ્ધ હોતા નથી. તો નોબેલ ઇનામ મેળવનાર હર્બર્ટ સિમોને જણાવ્યું છે કે માનવીની જ્ઞાન અને શક્તિઓની પણ મર્યાદા હોય છે, જેથી બધા નિર્ણયો સફળ નીવડે છે અને ધ્યેય સિદ્ધિ કરે છે. એમ માની લેવાની જરૂર નથી કે જે બધા નિર્ણયો લેવામાં આવે છે તે સફળ નીવડે છે, એવું માની લેવાની જરૂર નથી. તો મોટાભાગના નિર્ણયોની તર્કબદ્ધતા મર્યાદિત હોય છે, કે મોટાભાગના જે નિર્ણયો હોય એની તર્કબદ્ધતા મર્યાદિત હોય છે. હર્બર્ટ સિમોને તેમના સીમિત તર્કબદ્ધતા કે બુદ્ધિગમ્ય તરીકે ઓળખાવે છે. તેનાથી ઇષ્ટતમ ધ્યેય સિદ્ધ શક્ય બનતી નથી, કે જે સિદ્ધિ શક્ય બનતી નથી. નિર્ણય લેનારની કેટલીક અંગત મર્યાદાઓ હોય છે, કે જે નિર્ણય લેતો હોય એની અંગત મર્યાદા હોય છે, કે અમુક પ્રકારનો નિર્ણય જે ધંધાના હિત માટે હોય એવો જ નિર્ણય લેવો અથવા એને અનુલક્ષીને લેવો. તો સમય, જ્ઞાન, શક્તિ, આવડત કે અન્ય પરિબળોની જે મર્યાદાઓ હોય છે, કે સમયની મર્યાદા જોવું, એનું જ્ઞાન, એની શક્તિ, આવડત કે અન્ય પરિબળોની મર્યાદામાં હોય છે, જેથી નિર્ણયના સંતોષકારક પરિણામો મેળવી શકાતા નથી. જેથી જે નિર્ણય લેવાનો છે એના પર સંતોષકારક પરિણામો મેળવી શકાતા નથી. તો કુન્સ અને ઓડોનલ અમુક પરિબળો મર્યાદિત કરતા પરિબળો અથવા વ્યૂહાત્મક પરિબળો કહે છે. તેઓ જણાવે છે કે અનેક વિકલ્પોમાંથી પસંદગી કરતા નિર્ણાયક તેનું ધ્યાન મર્યાદિત કરતા કે વ્યૂહાત્મક પરિબળો પર કેન્દ્રિત કરવું જોઈએ. કે અનેક વિકલ્પોમાંથી પસંદગી કરતા નિર્ણાયક તેનું ધ્યાન મર્યાદિત કરતા કે વ્યૂહાત્મક પરિબળો પર કેન્દ્રિત કરવું જોઈએ. તો દાખલા તરીકે ધંધાનો વિકાસ કરવા ઈચ્છતી કંપની માટે મર્યાદિત કરનાર પરિબળ મૂડીની પ્રાપ્તિ ગણી શકાય. કે ધંધાનો વિકાસ કરવા ઈચ્છતી કંપની હોય, મર્યાદિત કરનાર એટલે જે મર્યાદિત મૂડી હોય એટલી પ્રાપ્તિ માટે જે કરી શકે છે. તો નિર્ણયની બુદ્ધિગમ્યતાની મર્યાદા શું છે એ જોઈએ. તો મર્યાદિત જ્ઞાન, માહિતી અને અનુભવ. તો નિર્ણયની બુદ્ધિગમ્યતાનું મહત્વનું લક્ષણ એ છે કે તે માટે જરૂરી સંપૂર્ણ જ્ઞાન અને માહિતી નિર્ણય લેનારને હોવો જોઈએ. કે નિર્ણયની બુદ્ધિગમ્યતાનું મહત્વનું લક્ષણ એ છે કે સંપૂર્ણ જ્ઞાન અને માહિતી લેનારને હોવા જોઈએ, પરંતુ બધી બાબત અંગેનું જરૂરી જ્ઞાન અને માહિતી નિર્ણય લેનારને હોય એ શક્ય નથી. કે જેટલું કંપનીને અથવા તો જે નિર્ણય લેવાનો હોય છે એ અંગેનું સંપૂર્ણ જ્ઞાન અથવા માહિતી જે નિર્ણય કરતા હોય છે એને હોય એવું શક્ય નથી. તેથી નિર્ણયની બુદ્ધિગમ્યતાની અસર ઘટે છે. સમસ્યા નક્કી કરવામાં, માહિતીના અર્થઘટનમાં, વિકલ્પોની શોધમાં, વિકલ્પોની પસંદગીમાં જ્ઞાન અને માહિતી બંને જરૂરી છે, પરંતુ તેની અપૂર્ણતા કે અભાવ તર્કબદ્ધ નિર્ણયો લેવામાં મુશ્કેલી ઊભી કરે છે. તો એની જ્ઞાન અને માહિતી બંને જરૂરી છે, પરંતુ એની અપૂર્ણતા કે અભાવ તર્કબદ્ધ નિર્ણયો લેવામાં મુશ્કેલી ઊભી કરે છે. તો અચોક્કસ ધારણાઓ કે જે ચોક્કસ ધારણાઓ ન હોય એ જોઈએ. તો નિર્ણય વર્તમાન કાળમાં લેવાય છે અને તેનું પરિણામ ભવિષ્યમાં પ્રાપ્ત થાય છે. કે જે નિર્ણયો વર્તમાનમાં લેવાના હોય તો તેને આપણે જે નિર્ણયની ઘડતરને અમલમાં મૂકવી એટલે તે ભવિષ્યમાં પ્રાપ્ત થશે. તો વિકલ્પ અંગે કેટલીક ધારણાઓ કરવી પડે છે જે અનુભવમાંથી જન્મે છે. કે જે ધારણાઓ કરવામાં આવી છે તે અનુભવમાંથી જન્મે છે. તો આવી ધારણાઓ 100% સાચી પડે છે એમ કહેવું મુશ્કેલ છે. કે જે ધારણાઓ કરવામાં આવી છે 100% સાચી પડતી નથી, પરંતુ વેચાણમાં 20%નો વધારો થશે કે ઉત્પાદન ખર્ચમાં 10%નો વધારો થશે એવા અનુમાન સાથે નિર્ણય લેવાય અને આ અનુમાનો સાચા ન પડે તો તેની અસર નિર્ણય બુદ્ધિગમ્યતા પર થાય છે અને તેથી અસરકારકતા ઘટે છે. તો માનવીય પરિબળોની અસર. તો વ્યવસ્થા તંત્રમાં નિર્ણયો માનવી દ્વારા લેવાય છે. તો નિર્ણયોને અનેક માનવીય પરિબળો અસર કરે છે. સંચાલકનું દ્રષ્ટિબિંદુ નિર્ણયને યોગ્ય ગણે અને બીજા સંચાલકો અયોગ્ય પણ ગણે. કે જે માનવી દ્વારા લેવામાં આવેલું નિર્ણયો હોય તો અમુક દ્રષ્ટિબિંદુથી નિર્ણયને યોગ્ય ગણે અથવા તો બીજા સંચાલક અયોગ્ય પણ ગણે. તો વિકલ્પોના મૂલ્યાંકન વ્યક્તિગત હિત મહત્વનું બને છે. કે વિકલ્પોનું મૂલ્યાંકન છે વ્યક્તિગત હિત માટે મહત્વનું બને છે.
કે સંચાલકનો પૂર્વગ્રહ નિર્ણયકરણમાં મહત્વનો ફાળો ભજવે છે. કે પૂર્વગ્રહ એટલે શું? કે જે સંચાલક પૂર્વગ્રહ એટલે કે એની કંપની સાથે સહકાર ન હોય, ધ્યેય સાથે અથવા તો કે સંચાલક સાથે તેને પૂર્વગ્રહ હોય એવો નિર્ણય કરવામાં મહત્વનો ફાળો આપે છે. તો આમ માનવીય પરિબળો નિર્ણયને સંપૂર્ણ બુદ્ધિગમ્ય બનતા અટકાવે છે. કે એવી રીતના બુદ્ધિગમ્ય બનતા અટકાવે છે, એની મર્યાદા છે. ત્યારબાદ જોઈશું મર્યાદિત વિકલ્પો. તો મર્યાદિત વિકલ્પો જોઈએ કે નિર્ણયકરણની પ્રક્રિયામાં વિકલ્પોની શોધ મહત્વનો તબક્કો ગણાય છે. તો મહત્વનો નિર્ણય લેતા તેના બધા જ વિકલ્પોનું મૂલ્યાંકન કરવું પડે છે. તો નિર્ણયનો તબક્કો છે એમાં મહત્વનો નિર્ણય લેતા બધા જ વિકલ્પોનું મૂલ્યાંકન કરવું પડે છે. પરંતુ નિર્ણય લેનારનું જ્ઞાન અને અનુભવ મર્યાદિત હોય તો વિકલ્પો પણ મર્યાદિત હોય. જો નિર્ણય લેનારનું જ્ઞાન અને અનુભવ મર્યાદિત હોય તો તેનો વિકલ્પ પણ મર્યાદિત હોય છે. જેટલા વિકલ્પો વધુ તેટલી પસંદગીની તક વિશાળ. જેટલા વિકલ્પો વધુ હોય એટલી એની પસંદગીની તક વિશાળ હોય. જેટલા વિકલ્પો ઓછા તેટલી પસંદગીની તક મર્યાદિત હોય. આમ મર્યાદિત વિકલ્પોના જ્ઞાનને લીધે લેવાયેલા નિર્ણયો ઓછા તર્કબદ્ધ કે બુદ્ધિગમ્ય હોય છે. કેમ? મર્યાદિત વિકલ્પોના જ્ઞાનને લીધે લેવાયેલા નિર્ણયો ઓછા તર્કબદ્ધ કે બુદ્ધિગમ્ય હોય છે. પર્યાવરણના પરિબળોની અસર. વ્યવસ્થાતંત્રના બાહ્ય પરિબળોમાં કેટલાક મહત્વના ફેરફાર થાય છે. તો દાખલા તરીકે બજારમાં હરીફાઈ, ગ્રાહકનું વર્તન, સરકારની નીતિ, નાણાકીય નીતિ. પર્યાવરણના આ પરિબળો અંકુશ બહારના છે જે નિર્ણય તર્કબદ્ધતા ઘટાડે છે. કે પર્યાવરણના જે આ નિર્ણયો છે કે સરકારની નીતિ, હરીફાઈનું તત્વ કેવું રહે કે ગ્રાહકની વર્તણૂક, તે અંકુશ બહારના છે. તો વિરોધાભાસી ઉદ્દેશ્ય સમગ્ર વ્યવસ્થાતંત્રને સ્પર્શે છે. તો આપણે છઠ્ઠું જોઈએ કે વિરોધાભાસી ઉદ્દેશ્યો હોય તે વ્યવસ્થાતંત્રના સમગ્ર વ્યવસ્થાતંત્રને સ્પર્શે છે. જ્યારે વ્યક્તિગત કર્મચારીના ઉદ્દેશ્યો અંગત હોય છે. નિર્ણય લેતી વખતે વ્યવસ્થાતંત્ર અને વ્યક્તિગત ઉદ્દેશ્યોને સંમિશ્રિત થતા આવા ઉદ્દેશ્યો વચ્ચે વિરોધાભાસ જણાય છે. નિર્ણય લેતી વખતે વ્યવસ્થાતંત્ર અને વ્યક્તિગત ઉદ્દેશ્યોને સંમિશ્રિત થતા આવા ઉદ્દેશ્યો વચ્ચે વિરોધાભાસ જણાય છે. ત્યારે તે સંપૂર્ણ કરવા જે નિર્ણયો લેવાય છે તે નિર્ણયની બુદ્ધિગમ્યતાને મર્યાદિત બનાવે છે. કે જ્યારે આમાં ઉદ્દેશોની વચ્ચે વિરોધ જણાય છે ત્યારે સંપૂર્ણ કરવા જે નિર્ણય લેવાય છે તે નિર્ણયની બુદ્ધિગમ્યતાને મર્યાદિત બનાવે છે. ઇષ્ટતમ ઉકેલની મુશ્કેલી. કે જે અધિકારીઓ નિર્ણય લઈને સમસ્યાનો ઇષ્ટતમ ઉકેલ કરે છે કે એનો મહત્તમ જેટલો બને એટલા પ્રમાણમાં એનો ઉકેલ શોધે છે. તો વ્યવહારમાં એવું અનુભવાય છે કે આજનો ઇષ્ટતમ ઉકેલ આવતીકાલનો ઇષ્ટતમ ઉકેલ ન પણ હોઈ શકે. કે આજે જે પરિસ્થિતિ માટે નિર્ણય લેવામાં આવ્યો અને ગમે ત્યારે ભવિષ્યમાં પણ તે પરિસ્થિતિ ઉપસ્થિત થાય ત્યારે આ નિર્ણય અમલમાં ન પણ લઈ શકાય. તો એ સાપેક્ષ ખ્યાલ છે કે જે નિર્ણયની તર્કબદ્ધતાને અવરોધે છે. આંતરસંબંધોની માહિતીનો અભાવ. વ્યવસ્થાતંત્રમાં જુદા જુદા વિભાગો અને કર્મચારીઓ વચ્ચેના આંતરસંબંધો ખૂબ જ ઉપયોગી છે. કે વ્યવસ્થાતંત્રમાં જુદા જુદા વિભાગો અને કર્મચારીઓ વચ્ચેના આંતરસંબંધો ખૂબ જ ઉપયોગી છે. તો નિર્ણય લેતી વખતે આવા આંતરસંબંધોની માહિતી હોવી અનિવાર્ય છે. નિર્ણય લેતી વખતે આવા આંતરસંબંધોની માહિતી લેવી અનિવાર્ય છે. પરંતુ નિર્ણય લેનાર પાસે આ અંગેની સંપૂર્ણ માહિતી હોવી જોઈએ એ અપેક્ષા વધુ પડતી છે. કે જે નિર્ણય લેવામાં આવ્યો છે એની પાસે આ બધી માહિતી હોવી જોઈએ એ અપેક્ષા વધુ પડતી છે. તો આ માહિતીનો અભાવ નિર્ણયની બુદ્ધિગમ્યતાને મર્યાદિત બનાવે છે. ત્યારબાદ જોઈએ માહિતી સંચારની ખામી. તો માહિતી સંચારની ખામી કઈ રીતના ઉદ્ભવે છે અથવા તેની મર્યાદા કઈ રીતની બની છે એ જોઈએ. કે નિર્ણયકરણમાં અસરકારક માહિતી સંચારની વ્યવસ્થા અનિવાર્ય શરત છે. જેનો નિર્ણયો અને તેના પરિણામ અંગે માહિતી સંચારની વ્યવસ્થા બિનઅસરકારક હોય તો નિર્ણયની બુદ્ધિગમ્યતા ઘટે છે. કે માહિતી સંચારમાં વ્યવસ્થા બિનઅસરકારક હોય તો નિર્ણયની બુદ્ધિગમ્યતા ઘટે છે. અયોગ્ય સમય. નિર્ણય ઘડતરની પ્રક્રિયામાં ફક્ત સાચા નિર્ણયો લેવાનું જ કામ મહત્વનું નથી, પરંતુ નિર્ણયો ખરા સમયે લેવાય એ પણ એટલું જ મહત્વનું છે. નિર્ણયો સાચા લેવાય એટલું મહત્વનું નથી, પણ તે સમયસર, સમય અનુસાર અથવા તો પરિસ્થિતિ અનુસાર બદલાતા હોવા જોઈએ એ મહત્વનું છે.
નિર્ણયો યોગ્ય સમયે ન લેવાય તો તે ઓછા તર્કબંધ હોવા જોઈએ. જો નિર્ણયો યોગ્ય સમયે ન લેવામાં આવે તો તે ઓછા તર્કબંધ હોય છે. તો આપણે અહીંયા ચેપ્ટર 3ની અંદર જોયું કે નિર્ણય ઘડતર પ્રક્રિયા શું છે, એના તબક્કા, એના જે યોજનાઓ, એની ચર્ચા કરી. તો આપણે અહીંયા નિર્ણય ઘડતર પ્રક્રિયા યુનિટ 3નું એ પૂરું થાય છે. ત્યારબાદ આપણે યુનિટ 3 બી ચલાવશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.